ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર ગોર્ડન એપ્રોચમાં તમને ડિવિડન્ડ રેટ આપેલો હોય, ડિવિડન્ડ રેશિયો આપેલો હોય તો એના સમ તમને કરાવેલા હતા. નેક્સ્ટ જો રિટેન અર્નિંગ કે રિટેન્શન રેશિયો આપેલો હોય તો લાસ્ટ લેક્ચરમાં એનો ઓવરવ્યૂ આપી દીધો તો કઈ રીતે કરવા સમ અત્યારે હવે આપણે શરૂ કરીએ છીએ. થર્ડ નંબરનો સમ બાકી રાખ્યો હતો તમારી માટે, રિટેન્શન રેશિયો રિટેન અર્નિંગ માટે. જો થઈ ગયો હોય તો આપણે ફરી વખત એક વખત જોઈ લઈએ. એની અંદર અર્નિંગ પર શેર 10 રૂપીઝ આપેલું છે. રિટેન્શન રેશિયોના ઓપ્શન આપેલા છે 20%, 30%, 40%, 50% એન્ડ 60%, 50% એન્ડ 70%, અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન અને કેપિટલાઇઝેશન રેટ એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ રેટ આ તમને આપેલું છે. કોસ્ટ ઓફ કેપિટલ રેટ તમને આપેલો છે 10% અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન તમને આપેલો છે 12%. હવે સૂત્ર તમને ખ્યાલ જ છે, એમાં પહેલો ઓપ્શન એ રિટેન અર્નિંગ રિટેન અર્નિંગને બીજું નામ એને રિટેન્શન રેશિયો આપેલું છે. રિટેન્શન રેશિયો ઇઝ 20%. રિટેન્શન રેશિયો એટલે કે રિટેન અર્નિંગ પ્રપોર્શન છે 20% હોય તો તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર શો થાય. એમાં P0 ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ બી કે માઇનસ BR ફોર્મ્યુલા આવી છે. એમાં E that means earning per share 10 રૂપીસ તમને આપેલું છે. 1 માઇનસ, હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ બીની જગ્યાએ તમારે ડિવિડન્ડ રેટ લેવાનો છે. આપેલો છે તમને રિટેન્શન રેશિયો એટલે કે રિટેન અર્નિંગ રેશિયો. લાસ્ટ લેક્ચરમાં છેલ્લો પાર્ટ જોજો, એમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે શું કરવાનું હોય. રિટેન્શન રેશિયો એટલે કે રિટેન અર્નિંગ અને સેકન્ડ તમારો ડિવિડન્ડ પે આઉટ રેશિયો, આ બંને કમ્બાઇન્ડ થઈને 100% થવા જોઈએ એવું લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું. 100% થવા જોઈએ અથવા એ બંનેના ભેગા તમે કરો પોઈન્ટની વેલ્યુ તો 1 તમને મળવું જોઈએ. પર્સન્ટેજમાં તમે કાઉન્ટ કરવા જાઓ તો 100% થવા જોઈએ અને પોઈન્ટ વેલ્યુમાં કાઉન્ટ કરવા જાઓ તો એની વેલ્યુ બંને એડ કરો, રિટેન્શન રેશિયો અને અહીંયા ડિવિડન્ડ પે આઉટ રેશિયો, તો એ 1 તમને મળવી જોઈએ. હવે અહીંયા 20% રિટેન્શન રેશિયો છે એટલે અહીંયા આગળ ડિવિડન્ડ રેશિયો તમારો શું થવો જોઈએ? 1 માંથી 0.20 ડિડક્ટ કરો એટલે 0.80 આવે. તો 1 માઇનસ 0.80 અપોન 0.10 માઇનસ 0.12 ઇન્ટુ 0.80, 10 અહીંયા 0.20. એટલે રિટેન્શન રેશિયોની આખી વેલ્યુ તમને ક્યાં એઝ ઇટ ઇઝ મળશે? 1 માઇનસ બીની જેટલી વેલ્યુ થાય એટલો રિટેન્શન રેશિયો આવે. અહીંયા 1 માઇનસ 0.80 કરો એટલે 0.20 તમારો રિટેન્શન રેશિયો ટેલી થઈ ગયો ત્યાં આગળ. 1 10 ઇન્ટુ 0.20 ડિવાઈડ બાય 0.10 માઇનસ 0.12 ઇન્ટુ 0.8 એટલે 0.09. 0.09 એટલા માટે રાખ્યું છે, આવશે તમારે એ 0.096 આવશે. પણ 0.096 ના 2 ડિજિટ તમે લ્યો પોઈન્ટ પછીના તો ત્રીજો ડિજિટ 5 કરતાં વધારે છે એટલે અહીંયા જો 0.10 કરવા જાઓ તો 0.10 માઇનસ 0.10 એટલે ડિવિઝનમાં 0 થશે, જે પોસિબલ નથી કોઈ દિવસ મેથ્સના રૂલ પ્રમાણે. એટલે ત્યાં આગળ 0.09 આ એક એક્સેપ્શનલ કેસ પૂરતું રાખેલું છે. 2 કેસ એવા થશે કે જ્યાં આગળ 0 તમારે મળશે. એક અહીંયા આગળ 0 તમને મળ્યો અને બીજું કે જ્યાં ડિવિડન્ડ પે આઉટ રેશિયો 100% હશે ઓર અધરવાઇઝ રિટેન અર્નિંગ છે એ 0% હશે. બેમાંથી એક જો હોય, આઈધર તો રિટેન્શન રેશિયો તમારો 0 હોય કે ડિવિડન્ડ પે આઉટ રેશિયો 0 હોય, ડિવિડન્ડ પે આઉટ રેશિયો 100% હોય, તો આખી વેલ્યુ તમારી જે છે એટલે કે માર્કેટ વેલ્યુ ઓફ શેર છે એ 0 રૂપીઝ ઓલવેઝ આવશે. એ એક ધ્યાન રાખજો, લખી રાખજો. હવે 10 ઇન્ટુ 0.20 એટલે 2, નીચે 0.01
એટલે 200 રૂપીસ તમારા માર્કેટ વેલ્યુ ઓફ શેર આવશે. બરાબર. સેકન્ડ ઓપ્શન રિટેન્શન રેશિયો. Second option, if retained earning is 30%, then P0 is equal to 10 into 1 minus ત્યાં શું થઈ જાય 30% છે એટલે 70% રહે એટલે 0.70 upon 0.10 minus 0.12 into 0.70 10 0.30 0.10 માઇનસ અહીંયા 0.08 થાય એટલે 10 into 0.30 એટલે 3 upon 0.02 એટલે 150 રૂપીસ માર્કેટ વેલ્યુ ઓફ શેર આવી. ખાસ ડિવિડન્ડ રેશિયો જ્યાં આગળ આપેલો હશે ત્યાં આગળ બધા ફિગર લેવાના તમને સાવ ઇઝી પડશે. રિટેન્શન રેશિયો કે રિટેન અર્નિંગનો પ્રપોર્શન જો તમને સમમાં આપ્યો હોય ગમે ત્યાં વોલ્ટરમાં કે ગોર્ડનમાં તો એ જે પર્સન્ટેજનો રેશિયો લખો જ્યાંથી જે અહીંયા ડિવિડન્ડની વેલ્યુ લખો એમાં ધ્યાન રાખજો ખાસ. બીજો ફિગર આવશે એનો એ ફિગર નહીં આવે. એ ફિગર મેચ ક્યાં થાય 1માંથી ડિડક્ટ કરો પછી, બિકોઝ 1માંથી ડિવિડન્ડ જાય 1માંથી ડિવિડન્ડ રેશિયો ડિડક્ટ કરો એટલે તમારું રિટેન અર્નિંગ બે એટલે ત્યાં આગળ બે ફિગર ટેલી થશે. અહીંયા આગળ ફિગર ટેલી ન થાય. Third option, if retention ratio or retained earning is 40%, then 10 1 minus 0.60 division 0.10 minus 0.12 into 0.60 10 0.40 0.10 minus 0.07 4 અને 0.03 એટલે 133 રૂપીસ 0.33 133.33 રૂપીસ તમારા માર્કેટ વેલ્યુ ઓફ શેર 40% રિટેન અર્નિંગ જ્યારે હતું ત્યારે તમને મળે. નેક્સ્ટ ફિફ્થ ઓપ્શન, if retained earning is 50%, 10 હવે અહીંયા આગળ કાંઈ ધ્યાન નહીં રાખો તો હાલશે કારણ કે 50% રિટેન અર્નિંગ એટલે 50% ડિવિડન્ડ પેઆઉટ રેશિયો એટલે ત્યાં આગળ એ બે ટેલી થશે અને પછી પાછું 1 minus 0.50 કરો એટલે ત્યાં આગળ એ ફિગર તમારે ટેલી થશે. 50%માં કોઈ તમને વેરીફાઈ કરવા માટે નહીં રહે, વેરીફાઈ કરવાનું રહેશે નહીં. $10 into 0.50 0.10 minus 0.06 10 into 0.50 એટલે 5 upon 0.04 એટલે 125 રૂપીસ તમારા માર્કેટ વેલ્યુ ઓફ શેર તમને મળે. નેક્સ્ટ fifth, fifth option, if retention ratio or retained earning is 60%, then P0 is equal to 10 1 minus 0.40
0.10, 0.40, 0.12 એટલે 10 into 0.60 divided by 0.10 minus 0.12 into 0.40 એટલે 0.05. 6 divided by 0.05. 120 rupees તમારી માર્કેટ વેલ્યુ આવી. આમાં એક સરખા રેટથી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થશે નહીં, અમુક વેરિએશન આમાં રહેશે, બરાબર? કારણ કે આ જે ફિગર્સ છે એ ફિગર તમે બે ફિગર કરો છો એટલા માટે. એટલે અગાઉના સમમાં જેમ આ એક્ઝેક્ટ પર્સન્ટેજથી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતું હતું ને અહીંયા જેમ એક્ઝેક્ટ પર્સન્ટથી ફેર આવતો હતો એવું અહીંયા આગળ ટેલી નહીં થાય તમારે. અમુક એમાઉન્ટનો ડિફરન્સ તમારે રહેશે. અને લાસ્ટ ઓપ્શન ratio is 70%. Then P0 is equal to 10, 1 minus 0.30, 0.10 minus 0.12 into 0.30, 10, 0.70, 0.10 minus 0.04 એટલે 7 નીચે 0.06 તમારું આવે એટલે 116.67 રૂપીસ આ તમારી માર્કેટ વેલ્યુ આવે. રિટેન્શન રેશિયો મેજોરિટી એક્ઝામમાં બેમાંથી એક સમમાં મૂકે છે. બેમાંથી એક સમમાં જ્યારે રિટેન્શન રેશિયો મૂકેલો હોય ત્યારે તમારો જે ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે એ ડિવિડન્ડ પે આઉટ રેશિયો લેવાની અંદર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કીધું હતું એ પ્રમાણે તમારો રિટેનરની પ્લસ તમારું ડિવિડન્ડ એ બે થઈને 100 આઈધર તો 1 આ થવું જોઈએ. 100% કે પોઈન્ટમાં જો તમે વેલ્યુ કન્સિડર કરો તો 1 થવી જોઈએ. અહીંયા તમે કન્સિડર કરો 0.70 પ્લસ 0.30 એટલે 1 થઈ ગયા અને 70% પ્લસ 30% એટલે 100% થઈ ગયા. પર્સન્ટેજ વાઇઝ કાઉન્ટ કરવા જાવ તો 100% થવું જોઈએ અને પોઈન્ટ વાઇઝ કાઉન્ટ કરવા જાવ તો 1 થઈ જવું જોઈએ. હવે યાદ કરો થિયરી જ્યારે ભણાવી ત્યારે કંપની પાસે જે અર્નિંગ પર શેર રહે, પ્રોફિટ જે રહે એ પ્રોફિટના કંપની બે જ ઓપ્શન ઓલ્ટરનેટ વિચારતી હતી, આઈધર તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવું ઓર રિટેન અર્નિંગ જનરેટ કરવું. આવા એઝમ્પશન્સ તમને ભણાવેલું છે. આવું એઝમ્પશન્સ કે અર્નિંગ પર શેર એટલે કે પ્રોફિટ જે કંપનીને જનરેટ થયો એ પ્રોફિટના કંપની પાસે બે જ ઓલ્ટરનેટ છે, આઈધર તો એમાઉન્ટ છે એ એઝ અ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરે ઓર એમાઉન્ટ જે છે એ એઝ અ રિટેન અર્નિંગ રીઇન્વેસ્ટ બિઝનેસની અંદર કરે. આ સિવાય કોઈ ઓપ્શન કંપની પાસે રહેતો નથી. એ જ વસ્તુ અહીંયા આગળ પ્રેક્ટિકલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની આવે ત્યારે ખાસ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર?